હેલો દોસ્તો, હેલો, કેમ છો? આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ નવું નક્કોર ચેપ્ટર નંબર 8. હા, 8 નંબરનું ચેપ્ટર કેમાં મોઢા પર સ્માઇલ છે, કેમ કે એ ચેપ્ટર બહુ જ મસ્ત છે યાર. તમને એક વખત એનું લોજિક આવડી ગયું પછી આ ચેપ્ટરમાં તમારા માર્ક કોઈ નહીં કાપી શકે. પણ એનું લોજિક સમજવું થોડુંક અઘરું છે. હા, પણ ધ્યાનથી સમજીશું, ધીમે ધીમે બધું જ ક્લિયર થઈ જશે મસ્ત રીતે. હા, તો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત જે આપણે બધા જ ભણવાની ભૂલી જઈએ છીએ એ છે વક્રોના સમીકરણ અને તેને દોરવાની રીત. જો હજુ મેં ચેપ્ટરનું ટાઇટલ નથી લખ્યું કેમ કે હું હજુ એ થિયરી પર નથી પહોંચ્યો. ઓકે, અત્યારે હું જે ભણાઈ રહ્યો છું એ ચેપ્ટરનો એક નાનકડો ભાગ છે જે આપણે પાછળના ધોરણોમાંથી ભણીને લાવવાનો છે. ઓકે, ઓરિજિનલ ચેપ્ટર તો હજુ એક બોર્ડ ભરાશે પછી શરૂ થશે. બરાબર, ચાલો. તો સૌથી પહેલું કે ax + by = c. આ એક રેખાનું સમીકરણ છે. તો રેખા દોરવા બે બિંદુની જરૂર પડે, જે તમને આ એક મેથડ આવડતી હશે, XY રીતના ઉપયોગથી મેળવી શકાય. બરાબર, હવે ધ્યાન રાખજો કે બીજું એ છે x² + y² = a². આ કેવું ભાઈ? તો કે ઉગમ બિંદુ કેન્દ્રવાળા વર્તુળનું સમીકરણ છે. ઓકે, જેનું કેન્દ્ર શું છે? તો કે 0 0 અને ત્રિજ્યા તો કે a² છે, એટલે a છે. આનું ત્રીજું વધારે વ્યાપક સ્વરૂપ x - h² y - k² = r². તો આ શેનું ભાઈ? વર્તુળનું સમીકરણ છે. ઓકે, જેનું કેન્દ્ર કેટલું થશે? તો કેન્દ્ર થશે HK અને ત્રિજ્યા થશે r. ઓકે, તમારે જો અહીંયા સમજવું હોય તો તમે અહીંયા સાઈડમાં આ વર્તુળ દોરી શકો છો. આ વર્તુળ દોરવું ઇઝી છે. બરાબર, જેનું કેન્દ્ર કેટલું હશે? 0 0, ત્રિજ્યા a, એટલે આ બિંદુ થશે a0. ઓકે, હવે આ તો ગમે ત્યાં હોય એટલે આને ખાલી ધ્યાન રાખવાનું જરૂર પડશે ત્યારે એવી રીતે દોરીશું. 4 x² / a² + y² / b² = 1. તો આ શેનું બેટા? ઉપવલયનું સમીકરણ છે. તો આને કેવી રીતે દોરાશે? આ ઉપવલય ઓકે, આ ઉપવલય તો આ a હોવાથી આ બિંદુ થશે a0, આ બિંદુ થશે a'-a0, આ થશે b0b અને આ થશે b'0-b. આને આવી રીતે દોરી શકાશે. ઇઝી છે. ચાલો, હવે મોસ્ટ આઈએમપી વાત આવી. 5મું, પરવલય. બરાબર, એમાં બે ટાઈપના હોય. પહેલો ભાગ y² = 4ax. તો આ x અક્ષને સમમિત
પરવલય હશે. કોને સમમિત? સમમિત એટલે સરખા ભાગે વહેંચાયેલું. કોને? એક્સ અક્ષને સમમિત. તો જોતા રહેજો કે એમાંય પાછા બે ભાગ છે કે એ ગ્રેટર ધેન 0 હોય તો શું અને એ લેસ ધેન 0 હોય તો શું. એક્સ અક્ષ પ્રત્યે વહેંચાયેલો હશે બેટા, એટલું ધ્યાન રાખજો. બરાબર. તો આ એક્સ અક્ષ પ્રત્યે વહેંચાયેલો છે એટલે આવું થશે, અને આ પણ એક્સ અક્ષ પ્રત્યે જ વહેંચાયેલો છે પણ આ લેસ ધેન 0 છે એટલે ઋણ દિશામાં આવશે, ગ્રેટર ધેન 0 છે એટલે ધન દિશામાં આવશે. આવી રીતે પરવલય બન્યા. ઓકે, આ થયા y² = 4ax. બીજું કે x² = 4by. તો આ y અક્ષ પ્રત્યે સમમિત પરવલય થશે. y અક્ષ પ્રત્યે સમમિત. એમાંય પાછા બે ઓપ્શન આવશે, b > 0 અને b < 0. જો ભાઈ આપણે ખાલી આઈડિયા લઈ રહ્યા છે, એમાં આકૃતિ મોટી હોવી જરૂરી નથી, સાચી રીતે સમજ પડે એ જરૂરી છે. બરાબર. તો b > 0, ગ્રેટર ધેન એટલે ધન દિશામાં આ પરવલય બન્યો જે ધન y દિશામાં બને છે. બરાબર. અને સાથે આ ઋણ y દિશાનો પરવલય બનશે. ઓકે, તો આ થઈ ગયું એક્સ અક્ષ પ્રત્યે સમમિત, y અક્ષ પ્રત્યે સમમિત. આ છે પરવલયના પ્રચલિત સમીકરણો, પણ એ વ્યાપક સમીકરણ નથી. વ્યાપક એટલે બધી જ જગ્યાએ યુઝ થતા હોય એવા નથી. તો એના માટે શું કરવાનું? હવે આ જ ઇમ્પોર્ટન્ટ છે, આપણે આ જ ભણી રહ્યા છે. તો હવે છે પરવલયના વ્યાપક સમીકરણ. તો પરવલયના સમીકરણમાં કોઈ એક ચલની બે ઘાત અને બીજા ચલની એક ઘાત હોય. તો જુઓ સર, હું અહીંયા તમને રેફરન્સ તો આપીશ. એકની બે ઘાત, બીજાની એક ઘાત. આની સાપેક્ષમાં જ સમજીશું. એકની બે ઘાત, બીજાની એક ઘાત. તો આ પરવલય છે. બરાબર. જે ચલની એક ઘાત હોય તે ચલના અક્ષની દિશામાં પરવલય હોય. ફરીથી સમજો, એક્સની એક ઘાત છે તો એક્સની દિશામાં પરવલય છે, વાયની એક ઘાત છે તો વાયની દિશામાં પરવલય. પરફેક્ટ છે આટલું પણ. ચાલો હવે બે ઘાત અને એક ઘાત વાળા ચલ ઇક્વલ ટુની સામ સામે રાખતા જો બંનેની નિશાની સમાન તો અક્ષની ધન દિશા તરફ અને નિશાની વિરુદ્ધ તો અક્ષની ઋણ દિશા તરફ પરવલય મળે. ઓકે સર, સમજાવું. જો આ થોડુંક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે.
જુઓ બેટા, વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x ઇક્વલ ટુની સામે 2 ઘાત અને 1 વખત વાળું પદ લાયા. હવે a ગ્રેટર ધેન 0, તો આ પણ ધન અને આ પણ ધન થઈ ગયું, તો ધન x અક્ષની દિશામાં પરવલય મળ્યો. હવે આ ધન છે પણ a લેસ ધેન 0 એટલે પદ ઋણ, મતલબ સામે રહેલા બંને પદની નિશાની વિરુદ્ધ છે, તો x અક્ષની દિશામાં તો મળે પણ ઋણ x અક્ષની દિશામાં પરવલય મળે. બરાબર. એવી રીતે અહીંયા જુઓ, x સ્ક્વેર તો ધન જ છે, આ પણ ધન થયું, તો નિશાની સમાન, તો ઉપર તરફ એટલે કે ધન y દિશા તરફ, અને b લેસ ધેન 0 તો આ ઋણ થયું, આ ધન થયું, નિશાની વિરુદ્ધ થઈ, તો ઋણ અક્ષની ઋણ y અક્ષની દિશામાં પરવલય મળે. આટલું ક્લિયર? ઓકે. હવે જોજો, પરવલય ને પસાર કરતા બિંદુ મેળવવા વારાફરતી x ઇક્વલ ટુ 0 અને y ઇક્વલ ટુ 0 લઈ બિંદુ O મેળવો. ઓકે, ચલો. તો આટલા વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે અલગ અલગ એક્ઝામ્પલ કરીએ છીએ. પહેલો એક્ઝામ્પલ, y ઇક્વલ x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6. તો એકની 2 ઘાત, બીજાની 1 ઘાત. પરવલય સામે રાખતા x સ્ક્વેર વાળું પદ પણ ધન, y વાળું પદ પણ ધન, એટલે ધન દિશામાં આવશે. y ની 1 ઘાત હોવાથી y અક્ષની દિશામાં આવશે. પહેલું ડન, બીજું ડન, ત્રીજું ડન. હવે બિંદુ લાવવાના. ઓકે. તો x equal to 0, that implies y equal to 6. y equal to 0, that implies x square minus 5x plus 6 equal to 0. तो x minus 2, x minus 3 equal to 0. तो x equal to 2 और x equal to 3. तो बिंदु क्या था? 0, 6, 2, 0, 3, 0. પરફેક્ટ સર. તો આને દોરી દઈએ હવે આપણે. તો ખાલી સમજવાનું છે, એટલે એવું એક્સપેક્ટ કરવા કરતાં હું તમને એવું કહું, તમે ખાલી સમજો કે શું થયું. હા, તો આવો પરવલય બન્યો. ઓકે. આ થયો ધન y અક્ષની દિશામાં પરવલય, જે 0, 6 2, 0, 3, 0 માંથી પસાર થાય છે. એકદમ સરસ સમજ પડી ગઈ. જો આટલું વિચિત્ર સમીકરણ છે, પણ આટલા પ્રકાર તમે આટલા પોઈન્ટ યાદ રાખશો તો કોઈ પણ પ્રકારનો પરવલય તમે દોરી શકશો. ઓકે, ચાલો. તો પછી એક્ઝામ્પલ તરીકે લઈએ છે x સ્ક્વેર ઇક્વલ ટુ y સ્ક્વેર માઇનસ 9y, x ઇક્વલ ટુ y સ્ક્વેર, અથવા તો શું કરશું એવું જ કરીએ. ચલો ને, પેલા y સ્ક્વેર માઇનસ 9y પ્લસ 20 પહેલાં આવું બનાવી દઈએ. તો એક્સની 1 ઘાત, વાયની 2 ઘાત, એક્સ અક્ષની દિશામાં પરવલય. આને ધન રાખતા આ પણ ધન છે, એટલા માટે સમાન દિશા છે, મતલબ કે ધન એક્સ દિશામાં પરવલય આવશે. બરાબર. તો એક્સ ઇક્વલ ટુ 0, દેટ ઇમ્પ્લાઇઝ વાય સ્ક્વેર માઇનસ 9y પ્લસ 20. તો વાય માઇનસ 4 y equal to 0, that implies x equal to 20. बिंदु क्या आया? 0, 4, 0, 5, 20, 0. तो सर આવી અક્ષો બનશે. ઓકે, આ 0, 4, આ 0, 5, આ 20, 0. તો આવું કંઈક બન્યું.
આવો પરવલય બન્યો. આ પરવલય કયા કયા બિંદુમાંથી પસાર થશે? તો 20 0 04 05. ઓકે, ચાલો હજુ એક એક્ઝામ્પલ લઈએ. હજુ 3 લઈશું એટલે બધું કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય કે y² = 4 - x. y² = 4 - x. હવે જુઓ, x ની 1 ઘાત, y ની 2 ઘાત, x અક્ષની દિશામાં પરવલય, ધન ઋણ x અક્ષની દિશામાં પરવલય. બરાબર. તો જુઓ y = 0, that implies x = 4. x = 0, that implies y² = 4, એટલે કે y = ±2. ડન. તો શું કરી શકીશું? ચલો આપણે દોરી દઈએ. 4 2 -2 ઋણ x અક્ષની દિશામાં છે. તો સર આ 4 2 -2. તો જોઈ લઈએ આપણે. ઓકે, તો શું આવ્યું? આ આવ્યું 4 0. પરફેક્ટ જ ભણો આપણે ભાઈ. હા, કોઈ વાંધો નથી. થોડુંક ચેપ્ટર લાંબુ ચાલશે તો પણ એકદમ પરફેક્ટ આકૃતિઓ દોરતા આવડી જવી જોઈએ. ડન છે બેટા? ચાલો હવે x = y² - 3y. ફરીથી એક વખત x ની 1 ઘાત, y ની 2 ઘાત, x અક્ષની દિશામાં પરવલય, સાથે સાથે ધન x અક્ષ, કેમ કે બંને ધન છે. બરાબર. તો જુઓ y = 0, that implies x = 0. x = 0, તો y² - 3y is equal to 0. તો y common, y - 3 = 0. તો y = 0, y = 3. તો સર બિંદુ કયા થયા? 0 0 અને 0 3. ઓકે, તો સર આટલામાં દોરીએ છે. હજુ એક મવડાઈ દઈશું એટલા માટે. હા, થોડુંક એડજસ્ટ કરી લેજો, કેમ કે એક સાથે કન્સેપ્ટ પતી જાય એટલા માટે. ધન x અક્ષની દિશામાં આવશે 2 બિંદુઓ સાથે. ઓકે, તો શું થશે? ઓકે, ઇઝી. ચાલો પછીનો છેલ્લું એક્ઝામ્પલ ધ્યાનથી ભણજો કે x² = y - 3. અથવા તો ચલો ઋણ દિશા બનાવીએ. ના, ઋણ નહીં બનાવી, y - 3 જ રાખો ભાઈ. ઓકે, તો ધન y અક્ષની દિશા થઈ. બરાબર. તો હવે જોઈએ કે x = 0, તો y = 3, y = 0, તો x² = -3. આવું શક્ય નથી. તો બિંદુ કયું બન્યું? એકમાત્ર બિંદુ બન્યું 0 3. કઈ દિશા? ધન y અક્ષની દિશા. એક જ બિંદુ છે. બરાબર. તો જુઓ, તો આ 0 3 થઈ ગયું અને ધન y એટલે ઉપર જવાનું. તો આ તમારો પરવલય થયો જે 0 3 માંથી પસાર થાય છે. એકદમ ક્લિયર. આ થયા અલગ અલગ સમીકરણોને આધારે અલગ અલગ વક્ર દોરવાની મેથડ. બરાબર. હા, થોડુંક અક્ષરો નાના થઈ ગયા છે, કેમ કે એવું હતું કે તમને એક જ સાથે બધું ભણાવી દઉં, પણ હવે અહીંથી એવું પ્લાનિંગ ના હોય ત્યાં જઈને કેટલી કટક જગ્યા ઘટશે કે વધશે, એટલા માટે. ઓકે છે? તો જોઈ લો. હવે આપણે ચેપ્ટર નંબર 8 શરૂ કરીએ છીએ. અત્યાર સુધી નથી કર્યું. ડન. ચાલો.
આગળ જઈએ છીએ આપણે હવે સ્વાધ્યાય ચાલુ કરીએ. સ્વાધ્યાય તો નહીં, થિયરીઓ ચાલુ કરીએ, પછી સ્વાધ્યાય જોઈશું. હા, ચાલો. સંકલનનો ઉપયોગ. સંકલનનો ઉપયોગ ધ્યાનથી ભણજો કે નિયત સંકલન નો ઉપયોગ વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે થાય છે. હું આજે એક સાથે તમને બે થિયરીઓ ભણાવવાનો છું. એક સરવાળાના લક્ષ તરીકે આપણે ભણાવ્યું હતું 7.8, એને પણ હું અહીંયા રિલેટ કરીને તમને બતાવીશ અને આ પણ કેવી રીતે બને છે એવું પણ બતાવીશ. તો ધ્યાન રાખજો. કોઈ વક્ર y = f of x વડે બે રેખાઓ x = a અને x = b વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે શું કરી શકાય? તો જુઓ, હું તમને પહેલા ઓરિજિનલ આકૃતિ બનાવીને બતાવી દઉં. બરાબર? તો જુઓ કે આ કોઈ વક્ર છે. આ કોઈ વક્ર છે y = f of x. આપણને ફિક્સ કીધું છે કે બે નિશ્ચિત રેખાઓની વચ્ચે શોધવાનું છે. x = ભાઈ હવે તમને યાદ હશે હો બેટા કે x = એટલે ઊભી રેખા થાય, શીરો લંબ, વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે આટલો ભાગ શોધવાનો આપણને કહ્યો છે. ઓકે, આના માટે નિયત સંકલનનો ઉપયોગ થાય છે. કેવી રીતે થાય છે ધ્યાનથી સમજાવું. તમે આ જ વસ્તુને બહુ જ મોટી કરીને દોરો, બહુ જ મોટી, ઝૂમ બરાબર ઝૂમ જેવું છે, બહુ જ ઝૂમ કરવાનું છે. ઓકે, તો આને જ હું જ્યારે બહુ મોટું કરું ને ત્યારે ઓલમોસ્ટ આ કર્વ છે ને એ કેવો થઈ જાય? આવો થઈ જાય ને. હવે તો કે સર આ x = a છે અને આ x = b છે. બરાબર? હવે x ના માપમાં થતા ફેરફારને ડેલ્ટા x કહેવાય. આવું આપણે બહુ બધી જગ્યાએ ભણ્યા. x ના માપમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા x. અને જો આ અત્યંત સૂક્ષ્મ હોય તો આ dx થઈ જાય. તો હું અત્યંત સૂક્ષ્મ બનાવું છું એટલા માટે કે આમાં જાય નહીં, અહીંથી અત્યંત સૂક્ષ્મ બનાવું છું બેટા, ધ્યાન રાખજો. અત્યંત સૂક્ષ્મ બનાવ્યું તો આ શું બની ગયો? આ ભાગ લંબચોરસ બની ગયો. તમે આનાથી પણ નાનું વિચારો. જો આ ટર્ન મારે ને, ટર્ન બહુ મોટો મારે, આટલા ભાગમાં વિચારો તો ઉપરની રેખા પણ સીધી, નીચેની પણ સીધી. અત્યંત સૂક્ષ્મ બનાવીએ ત્યારે તો આ ભાગનો જવાબ કેટલો છે? આટલો ભાગ કેટલો? dx. હવે તમને ખબર છે કે તમે સાદો ગ્રાફ વિચારો તો અહીંયા જે લો x હોય અને અહીંયા
અહીંયા જે લો એ શું હોય? એફ ઓફ એક્સ હોય. એટલે કે આ જે ઊંચાઈ છે, ઊંચાઈ એફ ઓફ એક્સ હોય એટલે કે તમારો વાય હોય. ઓકે, તો જુઓ કે આ જે પહોળાઈ થઈ એ ડીએક્સ થઈ અને આ જે ઊંચાઈ થઈ એ વાય થઈ. ઓકે સર, ઓકે. તો આના પરથી હું શું કહી શકું કે લંબ ચોરસનું ક્ષેત્રફળ y ઇન્ટુ ડીએક્સ થયું. ઓકે, હવે આ ડીએક્સ જે છે એની શક્યતા ક્યાંથી ક્યાં સુધીની હોઈ શકે છે? તો કે સર એ થી શરૂ કરો ને બી સુધી હોઈ શકે છે. એટલે કે મારે આવું જ પ્લસ વાય ઇન્ટુ ડીએક્સ પ્લસ વાય ઇન્ટુ ડીએક્સ આવું કેટલી વખત કરવું પડે? તો કે એ થી બી સુધી કરવું પડે. એટલે આપણે કહી શકીએ કે સિગ્મા એક્સ ઇક્વલ ટુ એ થી બી વાય ઇન્ટુ ડીએક્સ. પણ જ્યારે આ ડીએક્સ હોય ત્યારે આ અત્યંત સૂક્ષ્મ છે. અત્યંત સૂક્ષ્મ હોય ત્યારે સિગ્માનું સંકલન થઈ જાય. એટલે કે ઇન્ટિગ્રેશન એ ટુ બી વાય ડીએક્સ આ તમારું એ થી બી સુધીનું આ વૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાની મેથડ થઈ અથવા તો સૂત્ર થયું. એકદમ ક્લિયર? શું સમજાયું? પાક્કું? તો હું શું કહી શકીશ? જોજો ભાઈ, તો કે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે મારે આ કરવું પડશે. ક્યાંથી ક્યાં કરવાનું? એ ટુ બી કરવાનું. અને જો આ તો ફિક્સ જ છે યાર, આ તો આખી દુનિયાને ખબર છે, પણ આવું કેવી રીતે આવ્યું ને એની સાબિતી ત્યાં છે. હા, એ સમજવી જરૂરી છે. અને પછી કહી શકાય કે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર મૂડાઈ આટલા ચોરસ એકમ. કેમ મૂડાઈ? તો કે સંકલનને એવી થોડી ખબર છે કે આપણે ક્ષેત્રફળ શોધવા નીકળ્યા છે. સંકલનના ઉપયોગથી ક્ષેત્રફળ શોધીએ છીએ, પણ સંકલન નથી ખબર. એટલા માટે જ્યારે સંકલન પોતાનું કામ કરતો હોય તો એનો જવાબ ધન પણ આવી શકે, ઋણ પણ આવી શકે. હા, પણ ક્ષેત્રફળ તો કાયમ કેવું હોય? ધન. એટલા માટે મોડ કરવું પડે. ઇઝી. હવે આપણો પેલું ગણીએ. શું? સરવાળાના લક્ષ તરીકે સેમ લોજિક. જુઓ, આ એફ ઓફ એક્સ છે, વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. તો આ પહેલું અંતર કેટલું છે? એ. બરાબર ને? હવે તમને ખબર છે અત્યંત સૂક્ષ્મ ભાગનું મૂલ્ય કેટલું થાય? એચ થાય. હા કે ના? તો જે પહેલો ભાગ બનાવીશું એ કેટલો હશે? એ પ્લસ એચ હશે, એ પ્લસ 2h હશે, એ પ્લસ 3h હશે, પ્લસ અપ ટુ પ્લસ એ પ્લસ NH હશે. હા કે ના? એક ભાગનું મૂલ્ય કેટલું છે? તો કે h છે સર. હા કે ના? અને એ જે મૂલ્ય છે એ અત્યંત સૂક્ષ્મ હોવાથી લિમિટ h ટેન્ડ્સ ટુ 0 છે. હા કે ના? હા, હવે ધ્યાનથી સમજો કે આ સમયે જ્યારે એ પ્લસ એચ હતું ત્યારે એફ એટલે કે ઊંચાઈ, જો મેં આ એ પ્લસ એચ એટલે આ એચ તો ગણ્યું, પણ સાથે આ વાય ગણવું પડે ને. આ વાય એટલે શું? તો કે એફ ઓફ એક્સ. અને એફ ઓફ એક્સ કેટલું હોય? કાં તો એફ ઓફ એક્સ પણ એક્સની જગ્યાએ એ, અથવા એ પ્લસ એચ, અથવા એ પ્લસ 2h, અથવા એ પ્લસ 3h અપ ટુ એ પ્લસ NH. એટલે આ શું થયું? આ થયું પહોળાઈ. અને હવે એફ ઓફ એક્સ પણ એક્સની જગ્યાએ એ પ્લસ IH. કેમ IH? 1 મૂકો તો એ પ્લસ એચ એટલે એ થી એ પ્લસ એચ એટલે આટલો ભાગ, પછી એ થી એ પ્લસ 2h, એ પ્લસ 2h થી એ પ્લસ 3h. આવી રીતે આપણે આગળ જવું પડે. એટલે થઈ ગયું h ઇન્ટુ એફ ઓફ એ પ્લસ IH. પણ આ તો એક ભાગનો જવાબ થયો. આવા I ઇક્વલ ટુ જે આ I છે એને 1 2 3 4 અપ ટુ ક્યાં સુધી લઈ જવાના છે? n સુધી. એટલા માટે આપણે સિગ્મા લગાવીએ છીએ. I ઇક્વલ ટુ 1 ટુ n એફ ઓફ એ પ્લસ IH. એટલે બધા ઊંચાઈનો સરવાળો એના ગુણ્યા એનું h અને પછી લિમિટ h ટેન્ડ્સ ટુ 0. આ h ની જગ્યાએ આપણે બીજું શું લખતા હોઈએ છીએ? b માઇનસ a અપોન એના h ની જ કિંમત છે એટલે એ પણ લખી શકાય. ઓકે, આવી રીતે આપણે સરવાળાનો લક્ષ તરીકે આપણે શું કરતા હોઈએ છીએ? અલ્ટિમેટલી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધતા હોઈએ છીએ. ક્લિયર? પેલી બાજુની સાબિતી, આ ચેપ્ટરની સાબિતી.
આ બાજુની સાબિતી સરવાળાના લક્ષ તરીકેની સાબિતી. ઓકે, બધું રફ છે, ખાલી તમારે કન્સેપ્ટ સમજાવવા માટે ધ્યાન આટલું જ રાખવાનું છે. ડન. ધ્યાનમાં કોઈ દમ નહીં યાર, ધ્યાન તો બાકી દુનિયાને આવડે છે, ખબર એવી હોવી જોઈએ કે આવું કેમ થાય છે તો વધારે મજા છે. હા, ચાલો ભૂસી કાઢું છું, કેમ કે આ બધું જ દાખલામાં ક્યાંય કામનું નથી. ઓકે, ચાલો જો હજુ ખસી જાઉં છું, તમારે પરફેક્ટલી સમજવું હોય તો એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો, લઈ લો. હું ભૂસી કાઢીશ, પીડીએફમાં નહીં આવે ભાઈ. ઓકે, ડન. અને વિડીયો તમારી પાસે ઓલવેઝ અવેલેબલ જ છે ભાઈ. હા, અને વિડીયોમાં તો આ વસ્તુ છે જ, એટલે તમે તમારી રીતે બિંદાસ ફરી ગોળ ગોળ ફરીને જોઈ શકો છો. હવે સર આમાં અમુક વસ્તુઓ સમજવાની છે, તો એટલી વસ્તુઓ યાદ રાખો ભાઈ. આ પહેલા પ્રકારનો થયો, પહેલા પ્રકારનો. બે પ્રકાર હોય ને, જેમ એક્સમાં હોય એમ વાયમાં પણ હોય. તો અહીં આપેલ લિમિટ એક્સની હોવાથી વક્રના સમીકરણમાંથી વાયને કર્તા બનાવી તેનું સંકલન કરવું. સર લોજિકલ છે એકદમ. જુઓ, દાખલા તરીકે હું તમને એવું કહું કે ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 અથવા ax પ્લસ by ઇક્વલ ટુ c. હું તમને કહું ઇન્ટિગ્રેશન 1 to 2 dx. dx શું દર્શાવે છે કે મારે કોના સાપેક્ષે સંકલન કરવાનું? એક્સની સાપેક્ષે. એક્સની સાપેક્ષે સંકલન કરવું હોય તો અંદર બધું એક્સમાં આવવું જોઈએ. એક્સમાં ક્યારે આવે? બધું એક્સના સ્વરૂપમાં ક્યારે આવે? તો કે જો હું એને એમને મૂકી દઉં તો વાય રહી જાય, પણ જો વાયને કરતા બનાવી દઉં તો માઇનસ ax માઇનસ c અપોન બી, તો આ વાય કરતા બની ગયો, તો બધું શેમાં આવી ગયું? એક્સમાં. એટલે આપણે જ્યારે લિમિટ એક્સની હોય ત્યારે કરતા કોને બનાવવાનો? વાયને બનાવવાનો, એવું લખ્યું છે. હા, પછી અહીં એક્સની લિમિટ હોવાથી મળતો આવૃત પ્રદેશ હંમેશા એક્સ અક્ષની સાપેક્ષમાં હોય. સર ધ્યાન રાખજો, એવું નહીં સર આ એક્સ બરાબર એ તો આમ અનંત સુધી જાય, અનંત સુધી. પણ કેમ આપણે અહીંયા અટકી ગયા? કેમ કે આ લિમિટ કોની છે? એક્સની. એક્સની લિમિટ હોવાથી તમે નીચે આયા એક્સ અક્ષ આવે એટલે પૂરું થઈ ગયું, તમે એની નીચે ના જઈ શકો. ઓકે, આ લોજિક છે આનું. ડન છે બેટા? ક્લિયર? એક્સની લિમિટ હોય તો એક્સ અક્ષ આવે એટલે અટકી જવાનું, વાયની લિમિટ હોય તો વાય અક્ષ આવે એટલે અટકી જવાનું. ઓકે, આ બે વસ્તુ છે જેનું ઇમ્પોર્ટન્ટ આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર? ચલો ભાઈ, પછી જોઈએ આપણે બીજું. થોડું કોપી મારીશું એટલે કે તમને બધું સિસ્ટમેટિક મળે. કોઈ વક્ર x ઇક્વલ ટુ એફ ઓફ વાય, અને એફની જગ્યાએ આપણે કરી દઈએ g ઓફ વાય વડે બે રેખાઓ y ઇક્વલ ટુ c અને y ઇક્વલ ટુ d વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે. તો હવે આકૃતિ સમજીશું દોસ્ત ફરીથી એક વખત સરસ રીતે. બરાબર? તો જુઓ કે સર આ શું છે? તો કે x ઇક્વલ ટુ g ઓફ વાય બરાબર બે રેખાઓ વચ્ચે શોધવાનું છે. એક છે y ઇક્વલ ટુ c અને બીજી છે y ઇક્વલ ટુ d. બરાબર? અને એની વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આટલું મળશે આપણને. ઓકે, આવી રીતે તમે આ ક્ષેત્રફળ શોધી શકો છો.
ફરીથી એક વખત આ 2 પોઈન્ટ લખી દઈએ. અહીં આપેલ લિમિટ y ની હોવાથી વક્રના સમીકરણમાંથી x ને કર્તા બનાવી તેનું સંકલન કરવું. અહીં x ની લિમિટ હોવાથી મળતો આવૃત પ્રદેશ હંમેશા y અક્ષની સાપેક્ષમાં હોય. થોડુંક થિયરી વાળો ભાગ છે ભાઈ, પણ જો તમને આ થિયરી આવડી ગઈ તો દાખલા તો સાવ આમ પપ્પુ, ખરેખર પપ્પુ જેવા લાગશે. ડન છે બેટા? તો આગળ જઈએ છે હવે કે આટલું ક્લિયર થઈ ગયું છે, બરાબર? ચાલો હવે છે, જો કોઈ વક્ર y ઇક્વલ ટુ f ઓફ x એ x ઇક્વલ ટુ a અને x ઇક્વલ ટુ b ની વચ્ચે x અક્ષને બિંદુ C0 માં છેદી પોતાની દિશા બદલે તો. સર બહુ ઓછી સમજ પડી, એટલા માટે આકૃતિ દોરું છું, તમને પરફેક્ટ ખબર પડી જશે. ધ્યાનથી જોજો કે વક્ર કેવો ગયો. તો વક્ર આમ જાય છે, આમ, બરાબર? એટલે અહીંયા છે x ઇક્વલ ટુ a, અહીંયા છે x ઇક્વલ ટુ b, અને વચ્ચે કયા બિંદુમાં છેદ્યો છે? તો વચ્ચે C,0 અને પોતાની દિશા બદલી ઉપરથી નીચે જાય અથવા નીચેથી ઉપર જાય. તો હવે ધ્યાનથી જુઓ કે આકૃતિ હું તમને ફરીથી દોરીને સમજાવું કે આવો વક્ર ગયો, આ x ઇક્વલ ટુ a છે, આ x ઇક્વલ ટુ b છે. ધારો કે ઉપરનો જવાબ આવે છે 10, નીચેનો જવાબ આવે છે 7, તો ખરેખરમાં ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? 17, બરાબર? પણ સંકલનને એવી ખબર નથી પડતી કે એણે દિશા બદલી છે, તો આપણે સમજવું પડે. એટલા માટે એ શું કરશે? ઉપરનાનો જવાબ 10 આવશે, નીચેનાનો જવાબ ખરેખર -7 આવતો હશે. હા, એટલે જો તમે સીધું સંકલન કરી નાખ્યું તો જવાબ 3 થઈ જશે, જે ખોટો છે. સમજ પડી? કેમ? તો કે આપણે ધ્યાન રાખવાનું છે કે આ જવાબ ધન છે, આ જવાબ ઋણ છે, પણ જ્યારે કુલ ક્ષેત્રફળ શોધીએ ત્યારે આના ક્ષેત્રફળનો સરવાળો વત્તા આના ક્ષેત્રફળનો સરવાળો થવો જોઈએ. એટલા માટે તો આપણે શું કહી શકીએ કે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે. તો હવે હું એવું કરીશ કે સર આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ બે અલગ શોધીશ બેટા, અને આનું જે ક્ષેત્રફળ આવશે એને હું A1 કહીશ, આના ક્ષેત્રફળને હું A2 કહીશ, અને પછી સરવાળો કરીશ. બરાબર? તો જુઓ, I1 ઇક્વલ ટુ શું લઈશ? A2C y dx. માટે A1 બરાબર શું? તો કે મોડ I1. આવું કરીશ. પછી I2 કરીશ. ક્યાંથી ક્યાં? તો કે C2b y dx. તો મને A2 મળી જશે મોડ I2. તો આમ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A ઇક્વલ્સ A1 પ્લસ A2 પણ કરી શકાય, કાં તો મોડ I1 પ્લસ મોડ I2 પણ કરી શકાય, જેમ કરવું હોય એમ.
સમજ પડી ગઈ છે? લોજિકલી એકદમ ક્લિયર. બસ આમાં બધી આકૃતિઓ જ છે. જ્યાં તમને આકૃતિ જેવી સમજ પડવા માંડશે એવું જ તમને બાકીનું બધું ગણતરી બહુ ઇઝી લાગશે. આમાં સંકલન ક્યારેય અઘરું ના હોય, અઘરું લોજિક હોય. એટલે લોજિક બની ગયું તો પછી કોઈ ચિંતા નથી. ચાલો પછી છે, ધ્યાન રાખજો કે વક્ર કોઈ એક અક્ષ પ્રત્યે સમમિત હોય ત્યારે. તો ધ્યાન રાખજો કે શું થશે કે આવું છે. હમણાં આપણે પરવલય જોયું ને લેક્ચરમાં ભાઈ, એનો જ ઉપયોગ કરીએ છીએ. તો જુઓ, તો સમમિત થઈ ગયો, ઉપર નીચે સરખા ભાગે વહેંચાયેલો, બરાબર. હવે આની અંદરથી જો મારે આવું જોવું છે કે આ શું છે, x = a છે અને આ x = b છે. તો જો હું સળંગ સરવાળો કરીશ તો પણ એક્સની લિમિટ હોવાને કારણે એ આટલો જ જવાબ આવશે કે આપણે હમણાં જ સમજ્યા કે એક્સની લિમિટ હોય તો એ એક્સ અક્ષને ક્રોસ ના કરી શકે, એટલે આટલો જ જવાબ આવશે. તો જે જવાબ હશે એના મારે શું કરવા પડશે? ડબલ કરવા પડશે. તો હોય ત્યારે આ શું છે, y = f(x) છે. ત્યારે કોઈ એક બાજુનું ક્ષેત્રફળ શોધી તેને 2 વડે ગુણતા માંગેલ ક્ષેત્રફળ મળે. ઓકે, ફરીથી સમજીએ કે I = શું કરવાનું, તો કે ઇન્ટિગ્રેશન a to b f(x) dx અને પછી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a = 2 મોડાઈ કરવાનું. કેમ 2 મોડાઈ? મને તો ટોટલ ક્ષેત્રફળ જોઈતું હતું ને, પણ a to b લઉં તો મને એક જ જગ્યાનું મળે, એટલે ડબલ કરવું પડે. ઓકે, ચાલો પછી કોઈ વક્ર બંને અક્ષો પ્રત્યે સમમિત હોય ત્યારે. બરાબર. તો હવે સમજો કે આ વર્તુળ બની ગયું, તો આ બંને અક્ષો પ્રત્યે સમમિત થશે. તો શું કરવાનું ભાઈ? આમાં બહુ ગણતરી નથી બતાવતો, લોજિક બતાવી દઉં છું કે બંને અક્ષો પ્રત્યે સમમિત એટલે અક્ષો દ્વારા 4 સરખા ભાગ થાય છે. તો આપણે શું કરવાનું? પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ શોધવાનો અને કેટલા વડે ગુણી દેવાના? 1 2 3 4 વડે ગુણો એટલે તમને જવાબ મળી જાય. ત્યારે પ્રથમ ચરણમાં વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધી તેને 4 વડે ગુણતા જરૂરી ક્ષેત્રફળ મળે. જરૂરી અથવા તો માંગેલ ક્ષેત્રફળ મળે. ઓકે, આ થઈ તમારી ઇન્ટ્રોડક્ટરી થિયરી. મતલબ આ જ છે એવું નથી, હવે એક નાનકડી થિયરી ચેપ્ટરની બાકી છે, પણ આ મેઇન લોજિક છે કે સંકલનના ઉપયોગથી આપણે ક્ષેત્રફળ કેવી રીતે શોધીએ છીએ. આનું મેઇન મોસ્ટ આઈએમપી લોજિક. ઓકે, હવે આપણે દાખલા તરફ જઈશું. પહેલાં એક વખત આને જોઈ લો, પછી આપણે આગળ જઈએ.
ચાલો સ્વાધ્યાય 8.1 નીકળો. હવે તમને બહુ મજા આવશે. જો સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 1, વાય સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ. વાય સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ, તો આ ખબર પડી જાય આપણને કે પરવલય છે. તો ને વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4ax સાથે સરખાવતા, તો 4a ઇક્વલ ટુ 1, a ઇક્વલ ટુ 1/4 ગ્રેટર દેન 0. કેમ આવું કર્યું? તો કે મને ખબર પડે કે મારે કઈ દિશામાં વક્ર દોરવાનો છે. ઓકે, વાંચો આગળ. તો એક્સ અક્ષ અને રેખાઓ x ઇક્વલ ટુ 1 અને x ઇક્વલ ટુ 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો રેખાઓ x ઇક્વલ ટુ 1 અને x ઇક્વલ ટુ 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે. બરાબર ભાઈ, આવું પછીથી લખીશું, પહેલાં શરૂઆતમાં તો લખવું પડશે. આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે આકૃતિ તો દોરવી પડશે બેટા પહેલાં. તો ચલો બરાબર. તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4ax એટલે આવો થાય. જેમાં કઈ બે રેખાઓ કીધું છે ભાઈ? તો કે એક છે x ઇક્વલ ટુ 1, x ઇક્વલ ટુ 4. x અક્ષ વડે, એટલે આ x અક્ષ થઈ ગયું એક બાજુ, અને પ્રથમ ચરણમાં, તો આ પ્રથમ ચરણ થયું. ડન છે બેટા. તો આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે મારે આઈ કરવું પડશે. 1 to 4 આ શેની લિમિટ છે? તો કે એક્સની, એટલે dx એટલે વાયને કરતા બનાવવાનો. 1 to 4 અને આ એક્સ અક્ષની ઉપર તરફ છે. વાય સ્ક્વેર બરાબર પ્લસ ઓર માઇનસ થાય, પણ આમાં ખાલી પ્લસ આવશે કેમ કે ધન છે. √x dx. ઓકે, તો આ કેટલા થઈ ગયા? x રેઝ ટુ 1/2 નું સંકલન થાય, x રેઝ ટુ 3/2 અપોન 3/2, 1 to 4. તો આ 2/3, 2 મૂકો તો 4 મૂકો, 4 રેઝ ટુ 3/2 માઇનસ 1 રેઝ ટુ 3/2. તો આ 2/3, 4નું વર્ગમૂળ 2, 2નો ઘન 8, માઇનસ 1 એટલે 7 દુ 14/3. તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ્સ મોડ આઈ, કે મોડ ઓફ 14/3, એટલે કે 14/3 ચોરસ એકમ અથવા તો એકમ, કંઈ પણ લખી શકાશે. ઇઝી. જુઓ ભાઈ, જવાબ જોઈ લઈએ આપણે. 8મો ચેપ્ટર 8.1, 14/3 ચોરસ એકમ. એકદમ ઇઝી. બરાબર. આકૃતિથી બહુ મેજર ફરક નથી પડતો, પણ આપણે આઈડિયા બહુ ક્લિયર થઈ જાય. ઓકે, આવું કરવાનું છે. ડન. ચાલો બીજો દાખલો, કે વાય સ્ક્વેર ઇક્વલ ટુ 9x. દાખલા નંબર 2, કોઈ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 9x એટલે આ પણ પરવલય થયો. તો દોરવા માટે ને વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4ax સાથે સરખાવતા, તો 4a ઇક્વલ ટુ 9, તો a ઇક્વલ ટુ 9/4 ગ્રેટર દેન 0. ઓકે, તો હવે શું કીધું છે? એક્સ અક્ષ, x બરાબર 2 અને x બરાબર 4. તો x ઇક્વલ ટુ 2 અને x ઇક્વલ ટુ 4 વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે દાખલામાં આપણે આકૃતિઓ મોટી જ દોરશું બેટા.
ખાલી થિયરીમાં ખાલી આપણે એની દિશા સમજતા હોઈએ એટલે ચાલે. તો અહીંયા આવશે x ઇક્વલ ટુ 2, અહીંયા આવશે x ઇક્વલ ટુ 4. બરાબર. તો જુઓ આટલો ભાગ આપણો જવાબ આવશે. હા, તો પ્રદેશ માટે આપણે આઈ કરવું પડશે. આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2 to 4 વાયને કરતા બનાવવો પડશે કેમ કે એક્સની લિમિટ છે. તો 2 to 4 વર્ગમૂળ લો એટલે 3 રૂટ એક્સ થઈ જશે. એટલે આ 3 આ એક્સ રેસ ટુ 3/2 અપોન 3/2 2 to 4 3 3 ગયા 2 ઉપર ગયો 4 રેસ ટુ 3/2 માઇનસ 2 રેસ ટુ 3/2. તો આ સ્ક્વેર એટલે 8 માઇનસ 2 રૂટ 2. ઓકે, તો જવાબ જોઈએ ભાઈ કેવો આપ્યો છે આપણને 16 માઇનસ 4 રૂટ 2 એટલે બે અંદર ગુણી દઈએ તો 16 માઇનસ 4 રૂટ 2. તો અવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ્સ મોડ આઈ 16 માઇનસ 4 રૂટ 2. જ્યારે વચ્ચે માઇનસ આવે ત્યારે ચેક કરવાનું કેમ કે મોડનો જવાબ હંમેશા ધન જ હોય. 4 ગુણ્યા 1.41 એટલે 4 પોઈન્ટ સમથિંગ કે 5 પોઈન્ટ સમથિંગ થશે. 16 કરતાં નાનું છે. બાદ બાકી કાયમ ધન રહેવી જોઈએ. આટલા ચોરસ એકમ. ડન છે, ઇઝી. ચાલો, તો ત્રીજો દાખલો x² ઇક્વલ ટુ 4y. ભાઈ હવે આ દાખલો તમારે જાતે કરવાનો છે. ઇઝી જ છે, સેમ દાખલો છે, ખાલી બદલાઈ ગયું છે બધું. થોડું લખી દઉં છું તમને. x² ઇક્વલ ટુ 4y. x² એક ઘાત એટલે આ પરવલય થયું. તો ને x² ઇક્વલ ટુ 4by સાથે સરખાવતા 4b ઇક્વલ ટુ 4 b ઇક્વલ ટુ 1 ગ્રેટર ધેન 0. પછી સર શું થશે તો કે એ y ઇક્વલ ટુ 2 અને y ઇક્વલ ટુ 4 જ છે. y ઇક્વલ ટુ 2 અને y ઇક્વલ ટુ 4 વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે આકૃતિ દોરી દઈએ આપણે. બીજું કંઈ કરવાની જરૂર નથી, તમને આવડશે. ઓકે, તો આપણને શું કીધું છે જુઓ. તો y ઇક્વલ ટુ 2 એટલે આ થયું y ઇક્વલ ટુ 2, y ઇક્વલ ટુ 2, y ઇક્વલ ટુ 4 વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે. બરાબર. તો તમે કરી શકશો કે i ઇક્વલ્સ ઇન્ટિગ્રેશન 2 to 4 x dy. કેમ x dy? તો કે લિમિટ y ની છે એટલે x ને કરતા બનાવવાનો એટલે 2 રૂટ y dy. આગળ તમે ગણી શકો છો. બસ હવે ખાલી આટલું બાકી છે યાર. હા, ચાલો પછી પહેલાં આ કરીએ છીએ, પછી ભાઈ પહેલાં ઇઝી દાખલા કરી દઈએ. ચલો ચોથો જ કરતી પછી જ કરીશું બધું. દાખલા નંબર 4 આપણને આપ્યું છે x² અપોન 16 પ્લસ y² અપોન 9 ઇક્વલ ટુ 1. આ શું થયું? ઉપવલય. બરાબર. થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. બસ આટલું જ કીધું છે. બરાબર. તો આપણે દોરી દઈએ ભાઈ. આ આડો આવશે કેમ કે અહીંયા 16 છે અને અહીંયા 9 છે. આના પછીના દાખલામાં ઊભો આવશે. કેમ તો કે અહીંયા 4 છે, આગળ પાછળ 9 છે, તો એ ઊભો થઈ જશે. ઓકે, ચાલો. તો સર આ બિંદુ કયું આવશે? 4 0.
અને આ 0 3 જોઈ શકો છો ને 4 મોટું હોય 3 નાનું હોય તો અહીં વક્ર બંને અક્ષ પ્રત્યે સમમિત છે માટે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે તો જુઓ શું કહી શકાશે આપણે પ્રથમ ચરણ જોઈએ છે તો પ્રથમ ચરણ આટલું થશે તો એમાં લિમિટ ક્યાંથી શરૂ થશે અને ક્યાં પૂરી થશે એ જોવું પડશે તો અહીંથી શરૂ થશે એટલે આ x = 0 અને અહીંયા પૂરી થશે એટલે x = 4 બરાબર તો માટે વક્ર વડે x = 0 અને x = 4 વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I = 0 to 4 x ની લિમિટ છે એટલે dx એટલે કરતા y ને બનાવવાનો તો સર આમાંથી y ને કરતા બનાવો તો આપણે થોડુંક લખી દઈએ x² / 16 + y² / 9 = 1 તો y² / 9 = 1 - x² / 16 તો y = 3/4 √16 - x². ડન છે બેટા તો 3/4 બહાર આવી ગયું ઇન્ટિગ્રેશન 0 to 1 √16 - x² dx. ઓકે ઇઝી. ચલો હવે આનું સંકલન આપણને આવડે છે કેવી રીતે કરતા હતા યાદ કરો ભાઈ સૂત્ર છે x/2 જે આપ્યું હોય 0 to 4 છે હો ભાઈ આ 1 ક્યાંથી લાવ્યો હા જે આપ્યું હોય 16 - x² પ્લસ a²/2 sin inverse x/a યાદ છે ને ભાઈ 0 to 4 ઇઝી. ચાલો તો સર ધ્યાનથી જોજો 4 મૂકું તો 16 - 16 એટલે 0 પ્લસ 8 sin inverse 1 માઇનસ 0 મૂકું તો 0 પ્લસ sin inverse 0 પણ 0 બાકી બધું જ જતો રહ્યો તો 3/4 × 8 × π/2 તો કેટલા થઈ ગયા આ 3π થઈ ગયા બરાબર 3π થઈ ગયા હું રકમ જોવા ગયો તો y² નહોતું ને ચલો ભાઈ તો આ થઈ ગયા 8 8 ઉડી ગયા બરાબર તો આમ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 4 mod I બરાબર 4 mod 3π = 12π ચોરસ એકમ. ઓકે જવાબ જોઈ લઈએ આપણે 12π આવે છે કે નહીં ચોથાનો જવાબ 12π બરાબર. હવે તમને હું ભણાવું છું એક શોર્ટકટ જે તમારે યાદ રાખવાનો છે ઓકે મજા આવી જશે કે ઉપવલય x² / a² પ્લસ y² / b² = 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળનું સૂત્ર છે π/ab. બસ આ જવાબ π/ab મસ્ત શોર્ટકટ છે હો ભાઈ ધ્યાન રાખજો. ક્યાંથી લાયા સર તો કે x² / a² તો a કેટલા થયા 4 y² / b² તો b કેટલા થયા 3 તો π × 4 × 3 12π તમારો જવાબ ઇઝી ડન મસ્ત ને. ચાલો આના જેવો સેમ છે દાખલા નંબર 6 સોરી આ 4 હતો લા સોરી ભાઈ 4 હતો ભૂલમાંથી 5 લખાયું હતું 4 હતો અને આવો સેમ દાખલા નંબર 5 તમારે કરવાનો છે. થઈ જશે સેમ દાખલો શોર્ટકટ પણ તમારી પાસે છે તમે જવાબ લાવી શકશો. ચલો જોઈ લો ગણી દો.
ચાલો થોડું આગળ જોઈએ ભાઈ, આપણે 7, 8 કરી શકીશું. પછી 11 નંબરનો દાખલો, 12 અને 13. ચલો કંઈક તો કરીએ ભાઈ, કે લોડ નહીં પડતો ને લા. હા એવું કરો, ચલો વાંધો નહીં, રહેવા દો, નેક્સ્ટ ટાઈમ કરશું ભાઈ. ઓવરલોડ થઈ ગયા છે આપણે, કલાક છે, તમારા થિયરીઓ તૈયાર પણ કરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. હા જો હું તમારું સમજીને જ આવું કહી રહ્યો છું, હા કેમ કે થિયરી પણ બહુ બધી ભણ્યા અને સાથે એક આખું બોર્ડ દાખલા ભણ્યા. થોડુંક આને શાંતિથી સમજો, લેક્ચર ફરીથી જુઓ, તમે એક વખત આમાં શ્યોર થઈ જાઓ, પછી આપણે આગળના લેક્ચરમાં વધારે સારી રીતે ભણશું. બરાબર, તો આટલું રાખીએ છીએ અત્યારે. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીએ, ત્યાં સુધી ટાટા, બાય બાય. મસ્ત કન્સેપ્ટ છે. હા બાય બાય, એન્જોય યોર લાઈફ, ટાટા.